તાલ વાગી રહ્યા છે, ભાઈ ખુશખુશાલ છે, બહેન મલકાય છે, કેમ નહીં? ઘર આંગણે રૂડો પ્રસંગ જો આવ્યો છે। હાથમાં રમતી મસ્તી કરતી આ બાળકીનું નામ છે ચાર્મી, જે તેમની જ બહેન છે। જી હા, આ બાળકી પુત્રી નહીં, બહેન છે। આ છે જયશ્રી બહેન, જેઓ 41 વર્ષે બાળકીને જન્મ આપવાને લઈને મૂંઝવણમાં હતા, પરંતુ તેમની આ સમસ્યા દીપ્તિ બહેન માટે વરદાન સાબિત થઈ અને આજે 11 વર્ષ બાદ દીપ્તિ બહેન માતા બનવાની ખુશી મેળવી રહ્યા છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો અને સમાજ પણ આ ખુશીમાં સામેલ છે। ગમે તે થાય, હું બાળકને તો જન્મ આપીશ। હું અમને ઘણાએ એવું પણ સમજાયું કે તમે આટલી ઉંમરે આવું થયું છે તો કે તમે એબોર્શન બી કરાવી દો, પણ અમે એબોર્શન કરાવવા રાજી ના થયા। કીધું એબોર્શન તો નથી કરાવવું, ભલે ગમે તે થાય, હું બાળકને જન્મ તો આપીશ જ। બાળકીના જન્મ થયો ત્યારે તો રિએક્શન ડૂબળો, આમ વધારે પડતો ઉત્સાહ હતો કે અમારા ઘરે દીકરી આવી, અમારા મમ્મી ભાભીને ભાઈને બધાને આપવાની હતી, એટલે વધારે પડતો ઉત્સાહ હતો અમને લોકોને, કારણ કે અમે 10 વર્ષ સુધી કંઈ હતું ને, એટલે અમને લોકોને બી બહુ હતું। 21 વર્ષનો પુત્ર અને 18 વર્ષની પુત્રી હોવા છતાં જ્યારે જયશ્રી બહેનને ગર્ભવતી હોવાનો ખ્યાલ આવ્યો તો તેઓ ચિંતામાં મુકાઈ ગયા। સમાજ શું કહેશે? ચિંતાઓ અનેક હતી, જોકે પરિવારનો સાથ મળતા તેમને હિંમત આવી। વળી 11 વર્ષથી માતા બનવાનું સુખ ન મેળવનાર દીપ્તિ બહેને તેમની વ્યથા વર્ણવી તો તેમણે સંતાનને જન્મ આપવાનો નિર્ધાર કરી લીધો અને આજે તેમણે પોતાની ભાણીને ચાર્મી સોંપીને વચન પૂર્ણ કર્યું છે। બેઉ બેસવા આવ્યા, કુદરતનું કરવું ને ખબર નહીં, ભગવાને એમને મોકલ્યા હશે। મારા ઘરે આવ્યા, મેં એમને વાત કરી કે દીપ્તિ મારે તો આવી રીતની તકલીફ થઈ ગઈ છે, પ્રોબ્લેમ થઈ ગઈ છે, હું શું કરું? તો એણે મને સમજાવ્યું કે માસી, ભગવાને તમને આવી રીતના આપ્યું છે તો તમે કેમ કે આપણે બીજાના કોઈના જીવનમાં અંધારું હોય તો એના આપણે જીવનમાં અજવાળું કરી શકીએ છીએ આવી રીતના। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અમે અગાઉ સંતાન માટે બહુ જ પ્રયત્નો કર્યા છે। મારે 3 વાર મિસકેરેજ થઈ ગયું છે અને 2 વાર બાબા આવીને ઓફ થઈ ગયા છે। પ્રી મેચ્યોર કે 6 મંથે ને 7 મંથે બાબા આવીને ઓફ થઈ ગયા છે, એટલે અમે પછી હવે દવાથી કંટાળ્યા હતા, એટલે અમે બેબી દત્તક લેવાનો નિર્ણય કર્યો। હિન્દુ રીત રિવાજ મુજબ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્મી હવે દીપ્તિ બહેનની સંતાન બની છે। હવે ચાર્મીના નામ પાછળ ભરતભાઈ નહીં પરંતુ ચિરાગભાઈનું નામ લાગશે, જેની ખુશીમાં એક નહીં પરંતુ 2 પરિવાર ઝૂમી રહ્યા છે। સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના અનેક અભિયાન કરવામાં આવે છે, તેમ છતાં આજના શિક્ષિત સમાજમાં દીકરીને ત્યજવાની અનેક ઘટનાઓ સામે આવે છે। ત્યારે આ કિસ્સામાં દીકરીને દત્તક લેવાની સાથે સાથે મોટી ઉંમરે બાળકીને જન્મ આપવા બાબતને કોઈ પણ પ્રકારનો સમાજનો વિચાર કર્યા વગર દીકરીને બચાવવાનો અને નવજીવન આપવાનો એક પ્રયત્ન કરાયો છે, જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થયો છે। કેમેરામેન ચિરાગ રાવલ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।